સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં પંકજ કુમાર નામના શખ્સના લગ્ન થયા હતા 16 ડિસેમ્બરે રાખી સિંહ નામની યુવતી સાથે, પરંતુ લગ્નના 5 દિવસમાં જ રાખી સિંહ નામની લૂંટેરી દુલ્હન રોકડ અને દાગીના મળી કુલ 35 લાખથી વધુનો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ ગઈ। 21 ડિસેમ્બરે રાખી સિંહ પંકજ કુમાર અને ભાણેજ સાથે બ્યુટી પાર્લરમાં આવી હતી, જ્યાં તેને મોડું થશે તેમ કહીને પંકજ કુમારને ઘરે મોકલી દીધા। બાદમાં ભાણેજને બ્યુટી પાર્લરમાં મૂકીને રાખી સિંહ ફરાર થઈ ગઈ। પંકજ કુમારે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી પણ તે ક્યાંય ન મળી। પરિવારજનોએ ઘરમાં તપાસ કરી તો લૂંટેરી દુલ્હન રાખી સિંહ 27.32 લાખ રૂપિયા રોકડા અને દાગીના મળી કુલ 35.18 લાખનો મુદ્દામાલ લઈને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી। ફરિયાદીના પત્ની જેની સાથે તેમના લગ્ન તારીખ 15-16 ના રોજ થયેલા હતા અને 15-16 તારીખે લગ્ન થયેલા ત્યારબાદમાં માત્ર 6-7 દિવસની અંદર જ જ્યારે તે કોઈ કામ અર્થે સુરત ગયેલા હતા અને પરત આવતા તેમના પત્ની બહાર ગયેલા અને જે બાબતે એમણે તપાસ કરી તેમના પત્ની મળી આવેલ નહીં અને એની ગુમ જણાવી ફરિયાદ પણ એમણે આપેલી હતી। પરંતુ વધુ તપાસ કરતાં એમને જાણવા મળેલ કે એ એમની જે પત્ની હતી તે માત્ર 7-8 દિવસના ગાળા લગ્ન દરમિયાન જ 27 લાખ રૂપિયા જેટલા રોકડા રૂપિયા અને અન્ય દાગીના મળી કુલ 35,18,000 રૂપિયા જે લઈને તેના પ્રેમી સાથે ભાગી ગયેલ છે। અને વધુ એમણે તપાસ કરી તેમાં એવું જાણવા મળ્યું કે લગ્ન જે કરાવ્યા હતા તેમાં જેમણે ગોર મહારાજની વિધિ કરી હતી એ જે એની પત્ની હતી એના પિતાજી હતા, જેથી એમણે હાલમાં એમના સાસુ સસરા અને એના પત્ની અને એના પ્રેમી એમ કુલ 4 આરોપીઓની વિરુદ્ધમાં વલસાડ શહેર પોલીસમાં ફરિયાદ આપેલી છે, જે બાબતે હાલમાં વધુ તપાસ પોલીસ કરી રહી છે।